નવો મોબાઈલ લેવાના ચક્કરમાં 13 વર્ષના સગીરે ત્રીજા માળે પાઇપથી નીચે ઉતરી પહેલા માળે આવી જીવ જોખમમાં નાખીને વેન્ટિલેશનની 1.5 બાય 1.5 ફૂટની બારીમાંથી વેપારીના ફ્લેટમાં ઘૂસી સોનાના દાગીના રોકડ મળી 8.94 લાખના દાગીનાની ચોરી કરી હતી। ચોરીના દાગીના અને રોકડ સગીરે ટોયલેટમાં થર્મોકોલની અંદર સંતાડી દીધા હતા। આ ચોરીમાં પોલીસ માટે એક ચેલેન્જ હતું, કેમ કે અહીં બિલ્ડિંગમાં 300 સીસીટીવી કેમેરા, સિક્યુરિટી ગાર્ડ તૈનાત હોવા છતાં ધોળે દિવસે આ ચોરી થઈ હતી। જોકે ઉમરા પોલીસે આ ચોરીમાં એફએસએલની મદદ લીધી હતી। એફએસએલના સ્ટાફે બાથરૂમમાં ફિંગરપ્રિન્ટ જોઈ નાના બાળકના હોવાનું લાગ્યું હતું। આથી પોલીસે નાના બાળકો રહેતા હોય તેવા ફ્લેટની તપાસ કરી હતી। તેમાં 13 વર્ષના સગીરની પૂછપરછ કરતી, જેમાં તે ભાંગી પડ્યો, ચોરીની કબૂલાત કરી। સગીરે ચોરી કરેલા તમામ દાગીનાની રોકડ પોલીસે કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે। પોલીસે જણાવ્યું હતું કે સગીરનો ભાઈ વેપારીને ત્યાં નોકરી કરે છે, જેથી મોટા ભાઈએ નાના ભાઈને 2 મહિના પહેલા રાજસ્થાનથી સાથે લઈને આવ્યો હતો। જો કે સગીરને નવો મોબાઈલ જોઈતો હતો, આથી તેણે અપાર્ટમેન્ટમાં બંધ ફ્લેટમાં ચોરી કરવાનું નક્કી કર્યું હતું। ડુમસ રોડ ઉપર વાસ્તુ લક્ઝરિયા બિલ્ડિંગમાં ધર્મેશ કોઠારીનો ફ્લેટ ફિંગરપ્રિન્ટથી ખુલે છે। તેમ છતાં ફ્લેટમાં 8.94 લાખના સોનાના દાગીના અને રોકડની ચોરી થઈ છે। વેપારી દિલ્હી ધંધા માટે ગયા અને પત્ની તેમજ સંતાનો પિતાની મેરેજ એનિવર્સરીમાં ગયા। તે અરસામાં ધોળે દિવસે 26મી તારીખે બપોરના સમયથી રાત્રિના 8 વાગ્યાની વચ્ચે આ ચોરી થઈ ગઈ હતી।